નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને આજરોજ તારીખ 16/5/2024ની સાંજે આવી છે એક મસ્ત મજાની જાહેરાત। તો પેન્શનર મિત્રો, શું છે આ મસ્ત મજાની જાહેરાત તે જોવા અને જાણવા માટે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। સૌથી પહેલાં થોડોક ડેમો જોઈએ તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા 8મા પગાર પંચને એનપીએસ સબસ્ક્રાઇબર્સ માટે ગેરંટીકૃત પેન્શન માળખું રજૂ કરવા વિનંતી કરવામાં આવી છે। તો ખાસ કરીને હાલમાં જે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં જે પેન્શનરો આવતા હોય તે માટે ગેરંટીકૃત પેન્શન માળખું રજૂ કરવા માટે જે ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન નામનું જે સંગઠન છે તેણે 8મા પગાર પંચને વિનંતી છે તે કરી છે। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર અને તમારા માટે કામની માહિતીની વાત કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હા, વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે અમે તમારા માટે રોજે રોજ આવા જ નવા વિડીયો બનાવતા હોઈએ જેની પાછળ અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને તમારે પણ એક નાની એવી મહેનત કરીને અમારા વિડીયોને લાઈક કરવાનો છે અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની છે, જેથી કરીને અમે આવા નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર। તો 8મા પગાર પંચની ચર્ચાઓ વેગ પકડી રહી છે ત્યારે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસના સબસ્ક્રાઇબર્સની એક નવી માંગ નિવૃત્તિ સુરક્ષાને ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે એઆઈએનપીએસઈએફ એ 8મા કેન્દ્રીય પગાર પંચને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે, જેમાં એનપીએસ હેઠળ આવરી લેવામાં આવતા લાખો સરકારી કર્મચારીઓ માટે ગેરંટીકૃત પેન્શન મિકેનિઝમની માંગ કરવામાં આવી છે। તો માંગના કેન્દ્રમાં એક દરખાસ્ત છે કે પેન્શનરોએ તેમના અંતિમ પગારના 50% મોંઘવારી ભથ્થા સાથે મળવું જોઈએ। તો ફેડરેશનનું કહેવું છે કે બજારના વધતા જતા અસ્થિર વાતાવરણમાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે આ પગલું છે તે જરૂરી છે। તો ખાસ કરીને 8મા પગાર પંચને દરેક સંગઠનો અને પેન્શનર સંગઠનો પોતાની જે માંગણીઓ છે તે સુપરત કરી રહ્યા છે। તો તેવા વાતાવરણની વચ્ચે ઓલ ઇન્ડિયા જે એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન છે તેણે પણ પોતાના સબસ્ક્રાઇબર માટે આ માંગણીઓ છે તે કરી હતી। તો ત્યારબાદ વાત કરીએ તો એનપીએસ સબસ્ક્રાઇબર્સ શા માટે ચિંતિત છે। તો આ માંગ એવા સમયે આવી છે જ્યારે ઘણા એનપીએસ સબસ્ક્રાઇબર્સ નિવૃત્તિની નજીક આવી રહ્યા છે અને નિવૃત્તિ પછીની આવક સ્થિરતા અંગે ચિંતાઓ વધી રહી છે। તો જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસથી વિપરીત જ્યાં નિવૃત્ત લોકોને ખાતરીપૂર્વક માસિક પેન્શન મળે છે, તો એનપીએસ બજાર સંલગ્ન છે, જેનો અર્થ છે કે વળતર રોકાણ પ્રદર્શન પર ખૂબ આધાર રાખે છે। તો ફેડરેશનના જણાવ્યા અનુસાર બજારની ચાલુ અસ્થિરતાને કારણે ઘણા કર્મચારીઓ માટે નિવૃત્તિ ભંડોળના વિકાસ પર નજર પડી છે અને ફુગાવા સાથે તાલમેલ જાળવવા માટે વળતર સંઘર્ષ કરી રહ્યું છે। તો ફેડરેશને દલીલ કરી હતી કે ગેરંટીકૃત લઘુત્તમ પેન્શન વિના ઘણા નિવૃત્ત લોકોને નિવૃત્તિ પછી નાણાકીય અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો મુખ્ય માંગ 50% પેન્શન વત્તા ડીએ। તો ફેડરેશન દ્વારા પોતાના મેમોરેન્ડમમાં 8મા પગાર પંચને એનપીએસ હેઠળ ખાતરીપૂર્વકનું પેન્શન માળખું રજૂ કરવા વિનંતી કરવામાં આવી છે। તો પ્રસ્તાવમાં ભલામણ કરવામાં આવી છે કે પેન્શનરોને તેમના અંતિમ પગારના 50% ભાગ લાગુ પડતા મોંઘવારી ભથ્થા સાથે મળવો જોઈએ। તો ફેડરેશન માને છે કે આવી રચના નિવૃત્ત કર્મચારીઓને બજારના વધઘટથી બચાવવામાં મદદ કરશે અને નિવૃત્તિ પછીની સ્થિર આવક સુનિશ્ચિત કરશે। તો હાલમાં કર્મચારીઓ તેમના એનપીએસ ટાયર 1 ખાતાઓમાં
તેમના મૂળ પગાર અને ડીએના 10% ફાળો આપે છે. તો જ્યારે સરકાર 14% ફાળો આપે છે, તો ફેડરેશને સૂચન કર્યું છે કે સરકારે નિવૃત્ત લોકો માટે નિશ્ચિત લઘુત્તમ પેન્શન માટે પ્રતિબદ્ધતા દર્શાવતા પોતાનો ફાળો જાળવી રાખવો જોઈએ દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કૌટુંબિક પેન્શન દરખાસ્ત પણ સામેલ છે. તો નિવૃત્તિ આવક સુરક્ષા ઉપરાંત આ મેમોરેન્ડમ આશ્રિતો માટેના સમર્થન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તો ફેડરેશન દ્વારા પેન્શનરના મૃત્યુ પછી પેન્શન રકમના લગભગ 60% જેટલા કૌટુંબિક પેન્શનનો લાભનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. તો ફેડરેશન મુજબ આ પગલાંથી સામાજિક સુરક્ષા મજબૂત થશે અને પરિવાર માટે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત થશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ઓછા પગારવાળા કર્મચારીઓ માટે મોટા પડકારોનો સામનો કરે છે. તો ફેડરેશન દ્વારા ઉઠાવવામાં આવેલી એક મોટી ચિંતા ઓછા પગાર ગ્રેડ અને ટૂંકા સેવા સમયગાળા ધરાવતા કર્મચારીઓ સાથે સંબંધિત છે. તો મેમોરેન્ડમમાં નોંધવામાં આવ્યું છે કે રેલવે અને શિક્ષણ જેવા ક્ષેત્રો કરાર આધારિત કાર્યભાર અને દૈનિક વેતન કર્મચારીઓ પર ખૂબ આધાર રાખે છે, જેમાંથી ઘણા નિયમિત થતા પહેલા વર્ષો સુધી અનિયમિત સેવામાં વિતાવે છે. પરિણામે આ કર્મચારીઓ ઘણીવાર નોંધપાત્ર રીતે ઓછા પેન્શન ભંડોળ સાથે નિવૃત્ત થાય છે. તો ફેડરેશનનો દાવો હતો કે કેટલાક કિસ્સામાં પેન્શન દર મહિને 300થી 3000 રૂપિયા જેટલું ઓછું રહે છે. તો તેમાં એ નિર્દેશ પણ કરવામાં આવ્યો છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ, અકાળ નિવૃત્તિ અથવા ફરજિયાત નિવૃત્તિનો સામનો કરી રહેલા કર્મચારીઓને ઘણીવાર અત્યંત મર્યાદિત પેન્શન સપોર્ટ મળે છે, જેને કારણે નિવૃત્તિ પછીનું જીવન મુશ્કેલ બને છે દોસ્તો. તો ત્યારબાદ અંતમાં જોઈએ તો 8મા પગાર પંચની પરામર્શ પ્રક્રિયા ચાલી રહી છે. તો 8મા પગાર પંચે તેમની ભલામણ પ્રક્રિયાના ભાગરૂપે કર્મચારીઓ, પેન્શનરો અને હિસ્સેદારો સાથે પરામર્શ શરૂ કરી દીધો છે. તો કમિશને લઘુત્તમ પગાર, મૂળ પગાર, વાર્ષિક વૃદ્ધિ, પેન્શન માળખું અને પગાર સ્તર જેવા મુખ્ય મુદ્દાઓ પર સૂચનો માંગતી એક માળખાગત પ્રશ્નાવલીનું વિતરણ કર્યું છે. તો વ્યાપક પરામર્શ કવાયતના ભાગરૂપે વિવિધ હિસ્સેદારો સાથે બેઠકો પણ યોજાય છે. તો આ ચર્ચાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ઇનપુટ્સ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર માળખા, પેન્શન ભથ્થા અને સેવાની શરતો સંબંધિત ભલામણોને આકાર આપવામાં ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. તો 8મા પગાર પંચ દ્વારા હાલમાં હિસ્સેદારોના પ્રતિસાદનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેથી આગામી મહિનાઓમાં ખાતરીપૂર્વકના પેન્શન અને નિવૃત્તિ સ્થિરતાની માંગણીઓ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતાઓ છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.